11મા વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીના પ્રશ્નનો મહારાજે જવાબ આપ્યો, પ્રેમનું લક્ષણ શું? આપણે ઘણા કે છે મને તમારા ઉપર બહુ પ્રેમ છે, ના એ કહેવાની જરૂર નથી, પ્રેમનું લક્ષણ જ શું? સ્વામિનારાયણ ભગવાન કહે છે પ્રેમનું લક્ષણ એક જ, પ્રિયતમની મરજી ન લોપવી, એ જ પ્રેમનું લક્ષણ. ઉદાહરણમાં ગોપીઓ વૃંદાવન વિહારી જયારે મથુરા પધારતા હતા ત્યારે ગોપીઓએ માર્ગ રોક્યો, પણ ભગવાનના મુખ સામે જોયો ને રસ્તો આપી દીધો. કારણ અક્રૂરજી લઈ નથી જતા, પણ આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છાથી જાય છે, ગોપીઓ જાણી શકે છે, તરત રસ્તો આપ્યો. એટલું જ નહીં, શ્રીજી મહારાજ તો કહે છે મથુરા ક્યાં દૂર હતું, પણ ભગવાનની મરજી સિવાય ગોપીઓ વૃંદાવનથી મથુરા દર્શન કરવા ન ગઈ. અને જ્યારે કુરુક્ષેત્રમાં ભગવાને બોલાવી ત્યારે ભગવાનના દર્શન કરવા ગઈ હતી. માટે ભગવાનને વિશે પ્રીતિ હોય તો કોઈ કાળે ભગવાનની આજ્ઞા લોપે નહીં. પછી શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે આવો પ્રેમી ભક્ત હોય અને એને અમે આજ્ઞા કરીએ કે અહીંથી બારગામ જાઓ, તો એને તો અમારો વિયોગ થાય, તો એ ભક્ત બારગામે જવું કે નહીં, ભગવાનને છોડીને દૂર જવું કે નહીં? મહારાજ કહે છે કે આવો જે પ્રેમી ભક્તો હોય એ જ્યાં જાય ત્યાં ભગવાન ભેગા જાય છે, એને વિયોગ થતો નથી. આવો ભક્ત હોય એને જેમ ભગવાન વગર ના ચાલે, તો ભગવાનને આવા ભક્ત વગર ક્યારેય ચાલતો નથી.